આજના તાજા અને મુખ્ય સમાચાર. ભાવનગરમાં લઠ્ઠાકાંડ. નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત, 5 ગામના 20 લોકોને અસર. કલેક્ટરે કહ્યું, રોયલ સ્ટ્રેંગ પીનારા ફટાફટ હોસ્પિટલમાં દાખલ થાય. ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4ના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે એકનું મોત શંકાસ્પદ છે. આમાં કુલ 5ના મોત થયા છે, જ્યારે 5 ગામના 22 લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રી ગઈકાલે 18 ઓગસ્ટ મધ્યરાત્રે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કર્યા બાદ એસએમસીને તપાસ સોંપી હતી. ત્યારબાદ એસપી મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર દોડી ગયા. પોલીસે અલગ અલગ 15 ટીમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધીમાં બુટલેગર સપ્લાયર સહિત 13 વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતિયો હોવાનું જાણવા મળતા પોલીસે તેને ડિટેઇન કરવા અંગે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કુલ 5 વ્યક્તિના મોતથી 2 શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદથી ટ્રાવેલ હિસ્ટ્રી છે, તો બીજા પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.